एक मिनिट कोने हाथ उठाया भैलू कोने તમારો નથી કોઈ રાઈટ ચાલતો શકે તમે એના પર હાથ ઉઠાવશો દર્શક મિત્રો, અત્યારે તમે સ્ક્રીન પર જે વિડીયો જોઈ રહ્યા છો તે ઘટના અમદાવાદ શહેરની હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે સિવિલ ડ્રેસમાં રહેલ એક પોલીસકર્મી એક સગીર બાળક પર કથિત રીતે લાફો માર્યો અને બાળક એ સ્વીકારે છે। એટલું જ નહીં, કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ સગીર બાળકના મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યા। જ્યારે બાળકે ડરી પોતાના પરિવારજનોને જાણ કરી ત્યારે આ છોકરાઓની બહેનો ત્યાં તરત જ ઘટના સ્થળે પહોંચી અને હિંમતપૂર્વક આ આખી ઘટના તેમના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી। વિડીયોમાં નાના બાળકો સામે પોલીસની દાદાગીરી અને ત્યાં હાજર બહેનોને પણ ડરાવવાનો કે દબાવવાનો પ્રયાસ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને મારો સીધો સવાલ છે કે શું જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસને કોઈ એવી સત્તા કે પરમિશન છે કે તેઓ સગીર બાળકો પર આ રીતે હાથ ઉપાડી શકે? હવે જ્યારે આ વિડીયો સામે આવ્યો છે ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે આ વિડીયોની સઘન તથ્ય તપાસ થાય। જો આ ઘટનામાં પોલીસકર્મીઓ ગુનેગાર સાબિત થાય તો તેમના પર શું કાયદેસરની કાર્યવાહી થશે અને ક્યારે થશે? બસ આવા જ ગંભીર સવાલો સાથે હું રજા લઉં છું। નમસ્કાર। कोई राइट नहीं चालतो कि नाना छोकरा 18 प्लस भी नहीं है છોકરાઓ છે ને રાત્રે શું કરવા આવ્યો છે? તમે હાથ ઉઠાવો તમારો રાઈટ નહીં બનતો એ તમે ગમે તે કામ કરશો તમે જોયું તમે જોયું તમે જોયું તમે જોયું રાઈટ ના શીખવાડો અમને બરાબર ગાળ